ચાલો આજે વાત કરીએ ખંભાતની એ અદ્ભુત કળાની, જે એક સાધારણ પથ્થરને કિંમતી રત્નમાં ફેરવી નાખે છે. આ માત્ર કોઈ ઉદ્યોગ નથી, પણ હજારો વર્ષોથી જીવંત રહેલો આપણો એક ગૌરવશાળી વારસો છે. તો ચાલો આ પથ્થરોની ગાથાને થોડી નજીકથી સમજીએ. ક્યારે વિચાર્યું છે કે હાથમાં પકડેલો અકીકનો એક નાનકડો મણકો એ ખાલી એક સુંદર પથ્થર નથી. એની અંદર હજારો વર્ષોની કારીગરી, સંસ્કૃતિ અને પેઢીઓની મહેનતની આખી કહાણી છુપાયેલી છે. દરેક મણકો જાણે ઇતિહાસનો એક જીવંત ટુકડો. તો સવાલ એ છે કે આ સફર શરૂ ક્યાંથી થઈ? એની જડો એટલી ઊંડી છે ને કે આપણને સીધા સિંધુ ખીણની સંસ્કૃતિ સુધી લઈ જાય છે, એટલે કે હજારો વર્ષ પાછળ. આ કોઈ 100-200 વર્ષ જૂની વાત નથી. આપણે વાત કરી રહ્યા છીએ પૂરા 5000 વર્ષ પહેલાંની. સિંધુ ખીણની સંસ્કૃતિના સમયથી અકીકાના મણકા બનતા હતા. પછી 15મી સદીમાં બાબા ઘોર નામના એક સૂફી સંત આવ્યા, જેમણે આ કળાને દુનિયાભરમાં પહોંચાડી. રોમન સામ્રાજ્યમાં તો ખંભાતના અકીકની જબરદસ્ત માંગ હતી. અને સૌથી મોટી વાત તો એ છે કે આટલી સદીઓ પછી પણ આ વારસો આજે જીવંત છે. તો આ અકીક છે શું? બરાબર, એકદમ સાદી ભાષામાં સમજીએ તો લાખો વર્ષો પહેલાં જ્વાળામુખી ફાટ્યો હોય અને એનો લાવા જ્યારે ધીમે ધીમે ઠંડો પડે ત્યારે એ ખડકોમાં આ પથ્થર બને છે. એની અંદર જે કુદરતી રંગો અને અદ્ભુત ડિઝાઇન બને છે એ જ એની સાચી ઓળખ છે. ખંભાતના કારીગરો જાત જાતના અકીક પર કામ કરે છે. એમાં સૌથી વધુ પ્રખ્યાત છે કાર્નેલિયન, જેનો લાલ નારંગી રંગ જાણે આગની જ્વાળા જેવો લાગે. મોસ અગેટ તો એવો દેખાય જાણે કોઈએ પથ્થરની અંદર લીલી શેવાળનું પેઇન્ટિંગ કરી દીધું હોય. આ ઉપરાંત બ્લડસ્ટોન અને ગોમેદ પણ એમના ખાસ રંગો અને પેટર્ન માટે જાણીતા છે. તો હવે આવે છે આખી વાતનો સૌથી રસપ્રદ ભાગ, કે ખાણમાંથી નીકળેલો એક માટીવાળો, સામાન્ય દેખાતો પથ્થર આખરે આટલો ચમકદાર અને સુંદર રત્ન બને છે કેવી રીતે? ચાલો એની આખી પ્રક્રિયા પર એક નજર કરીએ. આ પ્રક્રિયાનું હૃદય છે પથ્થરની અગ્નિ પરીક્ષા. આ એક એવો જાદુઈ તબક્કો છે જે પથ્થરની અંદર છુપાયેલા અસલી રંગોને હંમેશા માટે જગાડી દે છે અને એને એક નવી જ ઓળખ આપે છે. આખી પ્રક્રિયા ધીરજ અને કળાનું અદ્ભુત મિશ્રણ છે. જુઓ, સૌથી પહેલાં તો પથ્થરોને મહિનાઓ સુધી તડકામાં તપાવવામાં આવે છે. પછી માટીના વાસણમાં એને ધીમા તાપે શેકીને એનો પાક્કો ગહેરો રંગ બહાર લાવાય છે. એ પછી કુશળ કારીગરો હથોડીના એક ઘાથી એને ચોકસાઈથી તોડીને આકાર આપે છે. મશીન પર ઘસીને એને લીસો બનાવાય છે અને છેલ્લે ચામડાના પટ્ટા પર એને એટલો પોલિશ કરવામાં આવે છે કે એની ચમક આંખોને આંજી દે. દરેક પગલામાં ખૂબ જ ધ્યાન અને વર્ષોનો અનુભવ જોઈએ. એક વાત તો સાફ છે, આ પથ્થરોમાં જાદુ નથી. જાદુ છે એ કારીગરોના હાથમાં, જેમની પેઢીઓની મહેનત અને આવડત આ નિર્જીવ પથ્થરોમાં પ્રાણ પૂરે છે. ચાલો હવે એ કારીગરોની વાત કરીએ. ખંભાતનો અકીક ઉદ્યોગ મોટાભાગે ઘરોમાં જ ચાલે છે, જેને આપણે કોટેજ ઇન્ડસ્ટ્રી કહીએ છીએ. અહીં પેઢીઓથી આ કળા એક વારસા તરીકે શીખવવામાં આવે છે. હિન્દુ અને મુસ્લિમ કારીગરો ખભે ખભા મિલાવીને કામ કરે છે. પણ દુઃખની વાત એ છે કે આટલી મહેનત અને કલાત્મકતા છતાં મોટાભાગનો નફો વચેટિયાઓ લઈ જાય છે અને કારીગરોના હાથમાં બહુ ઓછું આવે છે. એક સમયે જે ઉદ્યોગ ગુજરાતની શાન ગણાતો હતો, તે આજે અનેક ગંભીર પડકારોનો સામનો કરી રહ્યો છે. આ પ્રાચીન કળા હવે ખરેખર પોતાના અસ્તિત્વ માટે લડી રહી છે. અને અહીંયા જ આ આખી વાર્તાનો સૌથી મોટો અને દુઃખદ વિરોધાભાસ સામે આવે છે. એક તરફ છે આ પથ્થરોની અદ્ભુત સુંદરતા અને બીજી તરફ છે એ સુંદરતાની કિંમત, જે કારીગરો પોતાના જીવથી ચૂકવી રહ્યા છે. પથ્થર ઘસતી વખતે જે ઝીણી રજકણો ઉડે છે, તે શ્વાસમાં જઈને સિલિકોસિસ નામનો ફેફસાનું ભયંકર રોગ કરે છે, જેનું કોઈ ઇલાજ નથી. સિલિકોસિસનું જીવલેણ જોખમ તો છે જ, પણ એ સિવાય પણ આ ઉદ્યોગ ચારે બાજુથી ઘેરાયેલો છે. ચીન જેવા દેશોની આધુનિક મશીનરી સામે હાથની કારીગરી ટકી શકતી નથી. બજાર સસ્તા અને નકલી પ્લાસ્ટિકના મણકાઓથી ભરાઈ ગયું છે અને સરકારી ટેકાનો અભાવ આ લડાઈને વધુ મુશ્કેલ બનાવી રહ્યું છે. તો શું આનો અર્થ એ છે કે બધું ખતમ થઈ ગયું? શું આ 5000 વર્ષ જૂની વિરાસત આપણી નજર સામે જ ભૂસાઈ જશે? ના, હજી પણ આશાનો એક કિરણ બાકી છે. આ વારસાને બચાવવા માટે કેટલાક નક્કર ઉપાયો છે. આ ઉદ્યોગને નવું જીવન આપવાના રસ્તા સ્પષ્ટ છે.
સૌથી પહેલું અને જરૂરી કામ છે કારીગરોના સ્વાસ્થ્યનું રક્ષણ. વેટ ગ્રાઇન્ડિંગ એટલે કે પાણી સાથે ઘસવાની પદ્ધતિ અપનાવવાથી ધૂળ ઉડતી અટકે છે. બીજું, ખંભાતના અકીકને જીઆઈ ટેગ મળ્યો છે, જેની ગુણવત્તા અને ઓળખની ગેરંટી છે. એનો માર્કેટિંગમાં ઉપયોગ કરવો, કારીગરોને સીધા ઓનલાઈન વેચાણ કરતા શીખવવું અને સમયની સાથે ચાલીને આધુનિક ડિઝાઇન બનાવવી. આ બધા પગલાં આ કળાને ચોક્કસપણે બચાવી શકે છે. છેવટે, આ માત્ર એક ઉદ્યોગની વાત નથી. આ આપણા ગૌરવશાળી ઇતિહાસનો, આપણી સંસ્કૃતિનો એક જીવંત પુરાવો છે. આ કળાને સાચવવી એ કોઈ એક વ્યક્તિ કે સરકારની નહીં, પણ આપણા સૌની એક સામૂહિક જવાબદારી બને છે. કારણ કે જ્યારે આવો કોઈ વારસો આપણે ગુમાવી દઈએ છીએ, ત્યારે આપણે આપણા ઇતિહાસનો એક અમૂલ્ય હિસ્સો હંમેશા માટે ખોઈ બેસીએ છીએ.